આજરોજ અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2025ની ફાઇનલ મેચ રમાનાર છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. તો આ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. તો મોટી સંખ્યામાં મેચ જોવા માટે લોકો ઉમટી રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેરની એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો મળતી માહિતી મુજબ આઈપીએલની ફાઇનલ વચ્ચે શહેરના એસપી રિંગ રોડ પર આવેલી જીનીવા લિબરલ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તો ધમકી ભરી ઈમેલ આવતા શાળાના સંચાલકો દ્વારા પોલીસ ડીયુ કચેરીને આ મામલે જાણ કરવામાં આવી હતી. તો શાળા દ્વારા આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે સ્કૂલમાં આવીને બોમ્બ સ્ક્વોડ સાથે તપાસ કરી હતી. જોકે તપાસમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે પોલીસે ઈમેલ કરનાર સામે ગુનો નોંધશે અને આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરશે. તો શાળામાં જે ઈમેલ મોકલવામાં આવે છે તેમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈને વાત કરાઈ છે. તો પોલીસ આ કેસમાં ઊંઘી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી હોવાનો આક્ષેપ કરાયો છે. તો ઈમેલમાં આક્ષેપ કરાયો છે કે વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસનું ધ્યાન ખેંચાય તે માટે શાળામાં બ્લાસ્ટ કરીશું. વધુમાં એવો પણ સવાલ કરાયો છે કે દીકરીના માતા પિતા દ્વારા પુત્રવધુ પાસે 1 કરોડના દહેજની માંગણી કરાઈ હતી. આ મામલે કેમ કોઈ કાર્યવાહી નથી થઈ? બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.